સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ફરી એકવાર માદક પદાર્થનો મોટો જથ્થો પકડાતા ચકચાર મચી જવા પામી છે। આંતરરાષ્ટ્રીય સ્તરે થતી નશીલા પદાર્થની હેરાફેરી રોકવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા સઘન ચેકિંગ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચ, કસ્ટમ્સ અને CISFની સંયુક્ત ટીમને મોટી સફળતા હાથ લાગી છે। ટીમે બેંગકોકથી આવેલા એક આંતરરાષ્ટ્રીય મુસાફર પાસેથી ₹1.42 કરોડની કિંમતનો 4 કિલોગ્રામથી વધુનો હાઇડ્રોપોનિક વીડ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોમવારે 17 નવેમ્બરના સાંજે 7:30 વાગે એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર IX 263 બેંગકોકથી સુરત એરપોર્ટ પર આવી પહોંચી હતી। આ ફ્લાઇટના મુસાફરોનું નિયમિત ચેકિંગ ચાલી રહ્યું હતું। તે દરમિયાન એક મુસાફરની હિલચાલ શંકાસ્પદ જણાતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી। અધિકારીઓએ જણાવ્યું કે જપ્ત કરાયેલા હાઇબ્રિડ ગાંજાનું કુલ વજન 4 કિલો ને 55 કિલોગ્રામ છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે ₹1,41,92,500 જેટલી માતબર રકમ થાય છે। સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી મુસાફરની અટકાયત કરી હતી। એર ઇન્ડિયાની ફ્લાઇટ જો બેંગકોકથી આવી સાંજે 7:40 વાગે, એમાં એક વ્યક્તિ જેના નામ છે જાફર ખાન, મોબાઈલ વાલા તરીકે નામથી ઓળખાય છે। આ મુંબઈના મુંબ્રાના રહેવાવાળા છે અને આ વ્યક્તિ પાસે જો એના હેન્ડબેગ છે, હેન્ડબેગમાં નાર્કોટિક્સનો જથ્થો છે એવી ઇન્ફોર્મેશન અમને મળી હતી। એના આધારે જો ગઈકાલે સમગ્ર જો કમ્બાઇન્ડ ટીમો એના જો એરપોર્ટ ઉપર પકડી અને બેગ ચેક કરતા, તો બેગમાંથી જો એના પાસે 2 બેગો હતી, એક ચેક ઇન બેગેજ હતા, બીજા એના પાસે હેન્ડબેગ હતા, ટ્રોલી બેગમાંથી એક લેડીઝ પર્સ હતા। લેડીઝ પર્સમાં લગભગ 2 પેકેટ હાઇબ્રિડ ગાંજા, જેના અમે બોલીએ છીએ, અને આ મળા જો, અને સાથોસાથ ત્યાં એક બાળકો માટે જો એ રમવાના રમકડા હોય છે, આ અંદરના એના બોક્સ ખાલી હતા। આ બોક્સમાં બીજા જો એ પેકેટો મળા, કુલ મળાઈને 8 પેકેટ જેટલા જો એ આપણા હાઇબ્રિડ ગાંજા, જેના સાયન્ટિફિક નેમ હાઇડ્રોવીડ તરીકે એના ઓળખવામાં આવે છે। આ મળા જેના વેટ કરતાં જો કરીબ 4 કિલોગ્રામથી વધુ ના વેટ છે એના, અને ટોટલ અત્યારે જો એની માર્કેટ વેલ્યુ છે જો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો તરફ માને છે એના ₹35 લાખ જો પર કેજી છે। તો આ રીતે કહીને ₹1,41,00,000 મુદ્દા માલના ગાંજા જો હાઇબ્રિડ ગાંજા પકડવામાં આવેલા છે।